ભગવાન બધાને જ્યારે આ ધરતી ઉપર મોકલે ત્યારે એક જ ભલામણ કરે છે કે આ ધરતી ઉપર તું જઈ અને મારા કાર્યને યાદ રાખજે. કયો કાર્ય? સીતા શોધનો. સીતા એટલે ભક્તિ. હે જીવ, ધરતી ઉપર એટલે મોકલું છું, મને પૂર્ણ વિશ્વાસ છે કે તું હરિનું ભજન કરીશ, હરિકથાનું શ્રવણ કરીશ, લોક કલ્યાણના શુભ કર્મો કરીશ. પણ જીવ ભગવાનને દગો આપે છે. ગર્ભમાં બધી હા પાડે છે, જેવો ગર્ભથી બહાર આવ્યો તું ત્યાં ને હું અહીંયા. આપણે વચન ચૂકી જનારા લોકો છીએ, પણ હજી મારા ઠાકુરને વિશ્વાસ ઉડ્યો નથી. કોઈને કોઈ એવો માયનો લાલ, કોઈ માતાનો દીકરો જન્મે, હા, અને પરમાત્માને યાદ કરે. ફરી વાર કહું, કુટુંબમાં એક જણો ભક્તિના માર્ગમાં જશે ને આખું કુટુંબ તરી જશે. અરે 71 પેઢી તરી જાય. એક જણો એવો તૈયાર થાય કુટુંબમાં. આ રામ કથાની દક્ષિણા છે. 9 દિવસના કથા શ્રવણનું આ એક દક્ષિણા માંગી રહ્યું છું. કુટુંબમાં એક વ્યક્તિ તૈયાર થાય, બીજી જરૂર જ નથી. એ નારી હોય કે નર હોય, ગમે તે હોય કે બાળક હોય, એક જણો ભક્તિ કરશે ને દીપકભાઈ, આખું કુટુંબ તરી જશે. આ તાકાત ભક્તિમાં છે, ઈશ્વરની શક્તિમાં છે. માટે આપણે પ્રભુનું કાર્ય ભૂલી ગયા છીએ. આવો પુનઃ રામ કથાનું શ્રવણ કરી હું અને તમે બંને આપણે બધા પ્રભુનું કાર્ય કરીએ. કયું કાર્ય? પહેલું કાર્ય, ગાયોના જતન માટે આપણી જે રાશિ હોય ધનની એ થોડી પ્રવાહિત કરી. ગાયોનું જ્યાં કેટલી ગાયો આ બાજુ આમ નિરાધાર, એને લોકો હું તો જોઉં છું આપે છે ઘાસચારો. જગ્યાએ જગ્યાએ આજે આ કાર્ય થઈ રહ્યું છે અને થવું જોઈએ. યજ્ઞો થવા જોઈએ, આવા કથાના આયોજનો થવા જોઈએ. દેવ મંદિરો જે હોય ત્યાં આપણે સવાર સાંજ દર્શન કરવા જઈએ, દિન દુખિયાને મદદ કરીએ. આ ભગવાનના કાર્યો છે. શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવે તો 10 વિદ્યાર્થીઓને ભણાવે, પણ એક વિદ્યાર્થીને ફી વગર ભણાવે, કે જેની પાસે રૂપિયા નથી એને એમ જ ભણાવે. આમ તો ટ્યુશન પ્રથા બંધ છે, પણ જેને નોકરી નથી લાગી એની વાત છે. જે વકીલ પોતાનો ધંધો કરે છે એમાંથી એક એવી વ્યક્તિ હોય ગરીબ કે જેની પાસે પૈસા નથી, એનો એમ ને એમ કેસ પૂરો કરે. ડોક્ટર આવતા દર્દીઓને ફી લે, પણ જે ફી આપવામાં સમર્થ નથી એવા લોકોનું બની શકે તો ઓછામાં ઓછી ફી અથવા તો એમ ને એમ મદદ કરે. આ બધા રામ કાર્યો છે, આ ભક્તિના કાર્યો છે. આપણે નહીં કરીએ તો કોણ કરશે?